આજનું રાશિફળ આજે 25 એપ્રિલ. આ રાશિના જાતકોનું ખુલશે ભાગ્યનું તાળું અને 2 રાશિના જાતકોને થઈ શકે છે ધનહાનિ. જાણો તમારી રાશિ. જ્યોતિષમાં રાશિફળનું વિશેષ મહત્વ છે. રાશિફળ મુજબ આજે કેટલીક રાશિઓને ભાગ્યનો સાથ મળશે, જ્યારે કેટલીક રાશિઓને પરિવારનો સાથ મળશે, પરંતુ કેટલાક લોકોને નુકસાન પણ થઈ શકે છે. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિના લોકો માટે આજનો દિવસ હાનિકારક રહેશે. પારિવારિક બાબતોને ઘરની બહાર ન આવવા દો. જો તમે ક્યાંય બહાર ફરવા જાઓ છો તો તમારી ખાનપાન પર સંપૂર્ણ ધ્યાન આપો, નહીંતર તમને પછીથી કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. ઓનલાઈન કામ કરતા લોકોને મોટો ઓર્ડર મળી શકે છે. તમે કોઈ નવું કામ શરૂ કરશો જે તમારા માટે સારું રહેશે. તમારે તમારા વિરોધીની વાતોથી પ્રભાવિત થવાથી બચવું પડશે. તમે તમારા ભાઈ કે બહેનને એવું કહી શકો છો જે તમને નારાજ કરશે. આવનારી બીજી રાશિ છે વૃષભ રાશિ. આજે તમારે તમારા વ્યવસાય પર ધ્યાન આપવું પડશે, અન્યથા તમને નુકસાન થવાની સંભાવના છે. નોકરીમાં તમને પ્રમોશન મળી શકે છે. જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને શિક્ષણ મેળવવા ઈચ્છે છે તેઓ આજે કોઈ પણ સંસ્થામાં જોડાઈ શકે છે. ટેકનિકલ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો કોઈ મોટી ઉપલબ્ધિ હાંસલ કરી શકે છે. તમારે તમારા કોઈ પણ કામમાં વધુ ભાગદોડ કરવી પડશે તો જ તે પૂર્ણ થતું જણાય છે. તમારી માતા સાથે કોઈ વાતનો આગ્રહ ન રાખો. સામાજિક કાર્યક્રમોમાં તમે ઉત્સાહપૂર્વક ભાગ લેશો. આવનારી ત્રીજી રાશિ છે મિથુન રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેશે. તમે તમારા મિત્રો સાથે ક્યાંય ડિનર માટે બહાર જઈ શકો છો. તમારે કોઈ પણ કામમાં ઉતાવળ ન કરવી જોઈએ, નહીં તો તમારાથી તેમાં ભૂલ થઈ શકે છે. પરિવારમાં કોઈ આનંદકારક અને સુપ્રસંગનું આયોજન થઈ શકે છે. સભ્યને નવી નોકરી મળે તો વાતાવરણ ખુશનુમા રહેશે. તમારે તમારા કાર્યસ્થળમાં કોઈ ખામી ન શોધવી જોઈએ, નહીં તો તેઓ તમારાથી ઈર્ષ્યા અનુભવી શકે છે. તમે તમારા જીવનસાથીને તેની કારકિર્દીમાં પ્રગતિ કરતા જોઈને ખુશ થશો. તમારે તમારી પૈસા સંબંધિત યોજનાઓ વિશે કેટલીક બાબતો ગુપ્ત રાખવી જોઈએ. આવનારી ચોથી રાશિ છે કર્ક રાશિ. આજનો દિવસ તમારા માટે ખૂબ જ સમજી વિચારીને કામ કરવાનો રહેશે. વાહનોનો ઉપયોગ કરતી વખતે તમારે સાવધાની રાખવાની જરૂર છે, કારણ કે વાહન અચાનક બગડવાને કારણે તમારા નાણાકીય ખર્ચમાં વધારો થઈ શકે છે. પરિવારના સભ્યો વચ્ચે કેટલીક બાબતોને લઈને પરસ્પર મતભેદ રહેશે. તમે કોઈ ખાસ કામ માટે પ્રવાસ પર જઈ શકો છો. વિદેશમાં રહેતા પરિવારના કોઈ સભ્યના ફોન કોલ દ્વારા તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમારે તમારા બાળકના શિક્ષણમાં આવતી સમસ્યાઓને હલ કરવાનો પ્રયાસ કરવો પડશે. લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનર સાથે કોઈ કામ શરૂ કરી શકે છે. આવનારી પાંચમી રાશિ છે સિંહ રાશિ. આજનો દિવસ તમારા મનની ઈચ્છા પૂરી કરવાનો દિવસ રહેશે. પરિવારમાં દરેક વ્યક્તિ તમારી સાથે સમાનતા જાળવી રાખશે. તમે કોઈ મિલકત વગેરે ખરીદવાની યોજના બનાવી શકો છો. કામના વધુ દબાણને કારણે તમે તમારા કામ પર ધ્યાન કેન્દ્રિત કરી શકશો નહીં. પરિવારના સભ્યો સાથે કોઈ પણ બાબતમાં જીદ અને ઘમંડ ન બતાવો. વિદ્યાર્થીઓએ અભ્યાસમાં જે સમસ્યાઓનો સામનો કરવો પડી રહ્યો છે તેને દૂર કરવાનો પ્રયાસ કરવો પડશે. તમારી માતાના સ્વાસ્થ્ય પ્રત્યે સચેત રહો. આવનારી છઠ્ઠી રાશિ છે કન્યા રાશિ. આજનો દિવસ અન્ય દિવસો કરતાં સારો રહેશે. તમે જે કાર્ય પૂરું કરવાનું આયોજન કર્યું છે તે પૂર્ણ થશે. ઘરમાં અને બહારના લોકો તમારા વર્તનની સાથે તમારા કામના વખાણ કરતા જોવા મળશે. લોકો સાથે તાલમેલ જાળવી રાખવું વધુ સારું રહેશે. જો તમે કોઈની પણ મદદ માંગશો તો તે તમને સરળતાથી મળી જશે. જો તમારા વ્યવસાયમાં કોઈની સાથે વિવાદ ચાલી રહ્યો હતો તો તે પણ સમાપ્ત થઈ જશે. તમારે તમારા બાળકોને આપેલા વચનોને પૂરા કરવા પડશે, નહીં તો તેઓ તમારાથી નારાજ થઈ શકે છે. તમારું કામ સમયસર પૂરું થશે તો તમારું મન પ્રસન્ન રહેશે. તમે કોઈ ખાસ વ્યક્તિને મળશો, મિત્રો સાથે પાર્ટી વગેરે કરવાની યોજના બનાવી શકો છો. આવનારી સાતમી રાશિ છે તુલા રાશિ. આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે. તમે કોઈ નવા કામને લઈને વધુ દોડશો. આમાં તમે તમારા ભાઈઓની મદદ લઈ શકો છો.
કોઈ પણ વિવાદ પછી તમે તમારા વિચારોથી કાર્યસ્થળમાં વાતાવરણને સામાન્ય બનાવવામાં સફળ થશો. તમે કોઈ પણ કાયદાકીય મામલામાં તમારા વિરોધીઓને સરળતાથી હરાવી શકશો. તમારી કેટલીક વ્યવસાયિક યોજનાઓને ગતિ મળશે જે તમને સારો નફો આપશે. તમને તમારા લાંબા સમયથી પેન્ડિંગ પૈસા પાછા મળી શકે છે. આવનારી 8મી રાશિ છે વૃશ્ચિક રાશિ. આજે કોઈ અજાણી વ્યક્તિ પર વિશ્વાસ ન કરો. તમે તમારા મનની કોઈ પણ બાબત અંગે તમારા પિતા સાથે વાત કરી શકો છો. પારિવારિક વિવાદ તમારા માટે સમસ્યા બની શકે છે. તમારા શત્રુઓ પણ તમારા પર હાવી થશે. તમારું મન કામમાં થોડું વ્યસ્ત રહેશે. તમને તમારું કામ કરવામાં રસ ઓછો લાગશે, તેથી તમે કોઈ યોગ્ય નિર્ણય લઈ શકશો નહીં. જો શક્ય હોય તો કોઈ પણ પ્રકારનો નિર્ણય ટાળો. સંતાનોને જવાબદારી આપતી વખતે કાળજીપૂર્વક વિચારો. તમારી ભૂતકાળની કોઈ પણ ભૂલો માટે અન્યોને દોષ ન આપો. તમારા વ્યવસાયમાં કેટલાક ઉતાર ચઢાવ આવશે. આવનારી 9મી રાશિ છે ધન રાશિ. આજનો દિવસ તમારા માટે ચિંતાજનક રહેશે. વેપારમાં તમારું કામ બગડી શકે છે, જેને કારણે તમે ચિંતિત રહી શકો છો. તમારે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓની અવગણના ન કરવી જોઈએ, નહીં તો તે પછીથી વધી શકે છે. કાર્યસ્થળ પર તમારે તમારા ઉપરી અધિકારીઓની નિંદાનો સામનો કરવો પડી શકે છે. તમારા માટે સારું રહેશે કે તમે તમારી યોજનાઓ પૂર્ણ કરો અને આગળ વધો, અન્યથા તમને કોઈ છેતરશે. તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે. જો તમે પ્રવાસ પર જાઓ છો તો તમારા વાહનને કાળજીપૂર્વક ચલાવો. આવનારી 10મી રાશિ છે મકર રાશિ. આજનો દિવસ તમારા માટે આનંદદાયક રહેવાનો છે. પરિવારમાં કોઈ સુપ્રસંગને કારણે વાતાવરણ ખુશનુમા રહેશે. તમારું કોઈ મોટું અને લાંબા સમયથી અટકેલું કામ પૂરું થશે. કોઈ પણ કાયદાકીય મામલામાં તમારી જીત થઈ શકે છે. તમે પરિવારના સભ્યો સાથે આનંદમાં થોડો સમય પસાર કરશો. જો તમારા મનમાં કોઈ ચિંતા હશે તો તે પણ દૂર થઈ જશે. તમારે તમારા વડીલોનું સન્માન કરવું જોઈએ. તમારા મનમાં સકારાત્મકતા જાળવી રાખો. જો તમે કોઈને પૈસા ઉછીના આપ્યા હોય તો તમે તેને પાછા પણ મેળવી શકો છો. તમારી આર્થિક સ્થિતિમાં પણ સુધારો થઈ શકે છે. આવનારી 11મી રાશિ છે કુંભ રાશિ. કોઈ મિલકત ખરીદવા માટે આજનો દિવસ સારો રહેશે. તમે તમારા બાળકોને મૂલ્યો અને પરંપરાઓ શીખવશો. જો તમે ક્યાંય જાઓ છો તો તમારું વાહન ખૂબ જ કાળજીપૂર્વક ચલાવો. તમારે કેટલીક જૂની ભૂલોમાંથી પાઠ શીખવો પડશે. તમે તમારા હૃદયની ઈચ્છાઓ વિશે માતાજી સાથે વાત કરી શકો છો. તમારા કેટલાક વિરોધીઓ તમારા વિરુદ્ધ ષડયંત્ર રચી શકે છે. જો તમે તમારા કોઈ પણ મિત્ર પાસેથી કોઈ મદદ માંગશો તો તમને તે મદદ સરળતાથી મળી જશે. આવનારી 12મી રાશિ છે મીન રાશિ. આજનો દિવસ કેટલીક સમસ્યાઓ લઈને આવવાનો છે. તમારા કોઈ પણ જૂના રોગ ફરી ઉભરી શકે છે, તેથી તમારા સ્વાસ્થ્ય પ્રત્યે સભાન રહો. પરિવારમાં તમારે તમારી વાણી અને વર્તન પર નિયંત્રણ રાખવું જોઈએ, નહીંતર પરસ્પર ઝઘડા વધી શકે છે. કોઈને પણ સલાહ આપતા પહેલા સારી રીતે વિચારી લેજો, નહીંતર તમારી ટીકા થઈ શકે છે.